અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ડ્રાઇવિંગ રોડના હિમાલય મોલ પાસેથી 24 માર્ચે એટલે કે સોમવારે રાત્રે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં થાર લઈને નીકળેલા યુવકે 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા। ત્યારબાદ કાર રોકાઈ જતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર પાસે પહોંચ્યું હતું। કાર ચાલક છરું લઈને બહાર નીકળતા રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી નાખી હતી। તેમ છતાં તે રોડ પરથી મોટો પથ્થર ઉપાડી લોકોને મારવા દોડ્યો હતો। આખરે પોલીસ આવતા તેને પકડીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો। અકસ્માત તેમજ દારૂ પીને યુવકે કરેલા હુમલામાં 8 જેટલા માણસોને સામાન્ય ઈજા પહોંચી છે। હિમાલય મોલ પાસેથી 9:45 વાગે પૂર ઝડપે પસાર થઈ રહેલા થારના ચાલકે પહેલા ટુ વ્હીલર ત્યારબાદ 3 કારને ટક્કર મારી। તેમ છતાં થાર ચાલકે કાર ના રોકી, પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાવાતા તે રોકાઈ ગઈ। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને થાર પાસે પહોંચ્યા હતા। થારમાંથી છરા સાથે ઉતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો। આ ઘટનાથી લોકો રોષે ભરાયા હતા અને થાર ચાલકને રસ્તામાં દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યો હતો। બાદમાં કાર ચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતા રહ્યા હતા। આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે। બાદમાં ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પકડી પાડ્યો હતો। પોલીસે આ સંદર્ભે થાર ચાલક સામે 2 અલગ ગુના નોંધ્યા છે, જેમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ કાર ચાલક કોણ હતો અને ક્યાં દારૂ પીને આવ્યો હતો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।